સરકારના વાંચી ગુજરાતના અભિયાન વચ્ચે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં છેલ્લા 3 વર્ષથી એક પણ પુસ્તક ખરીદાયું નથી। સરકાર તરફથી દર વર્ષે 4.30 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમ છતાં એમએસ યુનિવર્સિટીમાં છબરડો સામે આવ્યો છે। પુસ્તક ખરીદીમાં ગોટાળાના આક્ષેપ સામેની તપાસ કમિટી માત્ર કાગળ પર કામ કરી રહી હોવાના આક્ષેપ થયા છે। એક તરફ લાઇબ્રેરીના સત્તાધીશો નવી ગાઈડલાઈન વગર પુસ્તકો ખરીદવા તૈયાર નથી, તો બીજી તરફ અધ્યાપકોએ 1000 પુસ્તકોની ખરીદીની માંગણી કરી છે। आंतरराष्ट्रीय युवा दिवस निमित्ते अमदावाद में केन्द्रीय रमतगमत और युवा बाबतों मंत्री मनसुख मांडविया उपस्थित रहा। केन्द्रीय मंत्री युवाओं माटे आयोजित इम्पेक्ट विथ यूथ कॉन्क्लेव में हाजर रहा। आ युवा कॉन्क्लेव में 33 जिल्लामांथी मोटी संख्या में युवाओं हाजर रहा। कार्यक्रम में जुदा जुदा क्षेत्रे ख्याति पामनार 6 युवाओं विशिष्ट सन्मान करायुं। मंत्री मांडवियाए युवाओं संबोध्या। તેમણે કહ્યું કે આપણે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા જઈ રહ્યા છીએ। વર્ષ 2047 માં આઝાદ ભારતના 100 વર્ષે વિકસિત ભારત બનવા માટે યુથનું મોટું યોગદાન રહેશે। તેમણે પોતાના કોલેજના દિવસોને યાદ કર્યા। માંડવિયાએ યુવાનોને વિવિધ સરકારી યોજનાનો ઉપયોગ થકી વિવિધ ડિજિટલ સ્કિલ શીખવા આહવાન કર્યું। ભારત સરકાર દ્વારા માય ભારત ये युवाओं माटे तैयार करवामां आवेलुं प्लेटफॉर्म है। आ प्लेटफॉर्मनो उपयोग देशना युवाओं करी शके एना माटे प्लेटफॉर्म ओपन है। 1.5 करोड़थी वधारे देशना युवक युवतीओ आ प्लेटफॉर्म साथे जोड़ाया है। तो कलोल ड्रग्स केसना तार साबरकांठाना ईडर सुधी पहोंच्या। आरोपी गौरांग ने ड्रग्स आपनार शख्स ईडरना सुरपुरनो रहवासी छे। साबरकांठाना वडालीमां गाड़ीओनी ले वेचનું काम करता फजल महम्मद मेमण झड़प्यो। गांधीनगर एसओजीए कलोलनी होटलमां रेड करी हती अने 10.92 लाखनी किंमतना ड्रग्सने पकड़ी पाड्यो हतुं। आरोपी फजल महम्मद मेमणनी चिरोडाथी धरपकड़ करवामां आवी, जो कि साबरकांठा पोलीस समग्र कौभांडथी हजू सुधी अजाण छे। नशीला पदार्थनो कारोबार साबरकांठा पोलीसनी नजरथी अजाण गांधीनगर एसओजीनो तपासनो धमधमाट। समाचारનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી। ગંગામાં ડૂબી ગયા। વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરની સીડીઓ સુધી ગંગા નદીનું પાણી પહોંચ્યું। બાબા વિશ્વનાથ ધામના ગંગા દ્વાર સહિત 3 દરવાજાથી પ્રવેશ બંધ કરાયો। उत्तर प्रदेशના પ્રયાગરાજના ગંગા અને યમુના નદીનું જળસ્તર વધ્યું। શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાયા। પહાડી વિસ્તારમાં સતત વરસાદથી નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સૂચના। રાજસ્થાનના ટોંક પંથકમાં નદીઓ બની ગાંડીતુર। નદી નાળાએ રૌદ્ર રૂપ ધારણ કરતા લોકોને નદી કિનારે ન જવા અપાઈ સૂચના। ભારે વરસાદના કારણે નદીનું જળસ્તર વધતા કોઝવે પાણીમાં ગરકાવ। રાજસ્થાનના કરોલીમાં ધોધમાર વરસાદ બાદ જળાશયો છલકાયા। નદીમાં નહાવા પડેલા યુવાનોનો વિડીયો વાયરલ। ધોલપુરની નદીમાં લોકો જીવ જોખમમાં મૂકીને મજા માણતા જોવા મળ્યા। જયપુરના શાહપુરામાં 3 દિવસથી વરસાદી માહોલ યથાવત। ભારે પવનની સાથે અનેક વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ। રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી। રાજધાની દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો। ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। વરસાદી માહોલથી વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી મુશ્કેલી। નર્મદા ડેમના 9 દરવાજા ખોલાતા તંત્ર એલર્ટ। ડેમમાંથી હજારો લીટર પાણી નર્મદા નદીમાં છોડાતા નદીનો પ્રવાહ વધ્યો। નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ। ડભોઈ નજીક નર્મદા નદીની આવક વધતા 4 ગામોને એલર્ટ અપાયું। કરનાળી, ચાંદોદ, નંદેરિયા, ભીમપુરા ગામમાં લોકોને સાવચેત રહેવા અપાઈ સૂચના। નદી કાંઠે ન જવા લોકોને તાકીદ કરાઈ। પાટણના હારીજમાં પણ ધીમી ધારે મેઘરાજાનું આગમન। શહેર સહિત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો। હારીજ, બોરતવાડા, જૂના માકા, સરવાલ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ કરી પધરામણી। ધીમી ધારે વરસાદ થતા વાવણી કરેલા પાકને થશે ફાયદો।
લાંબા વિરામ બાદ ગીર સોમનાથમાં ફરી જામ્યો વરસાદી માહોલ. કોડીનાર સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા. મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. કોડીનાર, ઉના સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો. સારા વરસાદ થતાં લોકોને મળી ગરમીથી રાહત. ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 135.02 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમ 88% ભરાયો છે. ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલી હજુ 4 લાખ ક્યુસેક પાણી છોડતા આ પાણી સવારમાં નર્મદા સરોવરમાં આવી ગયું છે. એટલે કે બાકી રહેલી 4 મીટરની સપાટી પણ ભરાઈ શકે છે. હાલ નર્મદા ડેમના 9 દરવાજા ખોલી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી 3 લાખ ક્યુસેક વધુ પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 3.66 મીટર દૂર છે. નર્મદા ડેમમાં 3824.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ત્યારે નર્મદા કાંઠાના ગામડાઓને સાવધાન કરાયા છે. બીજી તરફ રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે. પાવર હાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસમાં 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. એટલે નર્મદા નદીમાં 53,955 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. જ્યારે દરવાજા ખોલી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે. નર્મદા છલોછલ અને છલકાતી હોય એવા નયનરમ્ય દ્રશ્યો, ઘેરા વાદળો વચ્ચે સુંદર મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેને જોઈ પ્રવાસીઓ આકર્ષાયા છે. એક બાજુ નર્મદા બંધમાંથી ધમધમતા પાણીના પ્રવાહ વહેતા ધોધની જેમ દેખાતા પ્રવાસીઓ જોવા ઉમટી પડ્યા. આવો આહલાદક દ્રશ્યો જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા. નર્મદા ડેમ હવે ગમે ત્યારે ઓવરફ્લો થશે. ઉપરવાસમાં પાણીની આવકને લઈને ડેમના દરવાજા ખોલવામાં આવતા ડેમ નીચેના ગામડાઓમાં ધબકારા વધી ગયા છે. ભરૂચના 61 ગામના લોકોની ચિંતામાં વધારો થયો છે. ભરૂચમાં નર્મદા ડેમની જળસપાટી વધતા પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે, જેને લઈને જિલ્લાના 61 ગામને એલર્ટ અપાયું છે. આજે ડેમના 9 દરવાજા ખોલાતા ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે લોકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો. અંકલેશ્વર મામલતદારે ગોલ્ડન બ્રિજ વિસ્તારમાં પહોંચી સ્થિતિનો ચિતાર મેળવ્યો. મામલતદાર અને તેમની ટીમે નદી કિનારે વસતા લોકોને સાવચેતી રહેવાની સૂચનાઓ આપી છે. નર્મદા નદીની સપાટી 10.54 ફૂટ જેટલી પહોંચી ગઈ છે. મામલતદારે માછીમારી કરવા જતા, પશુ ચરાવવા જતા લોકોને સાવચેતી રાખવા જણાવ્યું. ભરૂચ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં 5 લાખ ક્યુસેક પાણીથી વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવે તો કદાચ પાણી ભરાય. ભરૂચના નીચાણવાળા વિસ્તારોના રહીશોને પણ સલામતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 90% જેટલો ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવક વધતા નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી ડભોઈ નજીક નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ડભોઈ નજીક નર્મદા નદીની આવક વધતા એલર્ટ અપાયું છે. આસપાસના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. નર્મદા નદી કાંઠાના 4 ગામોને એલર્ટ કરાયા છે. કરનાળી, ચાંદોદ, નેંદેરિયા, ભીમપુરા ગામમાં એલર્ટ કરાયા છે. નદી કાંઠે ન જવા લોકોને તાકીદ કરાઈ છે. ડભોઈ વહીવટીતંત્ર તલાટી કમ મંત્રીને સ્થળ ન છોડવા આદેશ કર્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અનેક નદીઓ ગાંડીતુર બની ગઈ છે. ડેમો ઓવરફ્લો થઈ જતા ખેડૂતોના ચહેરા ચમકવા લાગ્યા છે. ત્યારે બારડોલી પંથકની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કાકરાપાર સિંચાઈ યોજનાનો ડેમ કેટલાય સમયથી ઓવરફ્લો થઈ રહ્યો છે. કાકરાપાર ડેમની મહત્તમ સપાટી 160 ફૂટની છે. કાકરાપાર ડેમ 163.80 ફૂટ